ડીસા તાલુકાના માલગઢ ગામનું મામાનગર તળાવ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં 5 થી 6 વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડીસા તાલુકાના માલગઢ ગામનું મામાનગર તળાવ ઓવરફ્લો થવાથી ખેતરોમાં 5 થી 6 વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। નર્મદાનું પાણી આ તળાવમાં ભરવામાં આવ્યું હતું, જોકે કર્મચારીઓની બેદરકારીથી તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। માલગઢ મામાનગર પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી। આજે ડીસા તાલુકાના માલગઢનું મામાનગર તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ખેતરમાં પાણી ફરી વળતા શિયાળુ વાવેતરમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે આ મામાનગર પ્રાથમિક શાળા એના છોકરાઓને જવા આવવામાં બહુ મુશ્કેલી પડે। આ તળાવ વારંવાર આ રીતે ભરાઈ જાય છે, એના લીધે આજુબાજુના પાકોમાં જે આજે ખેતરો ભરેલા છે એમાં બટાકાનું બિયારણ બહુ મોંઘી વસ્તુ વાયેલી છે ને આજે લાખો રૂપિયાનું નુકસાન છે, તેની ભરપાઈ અમને કોણ કરી આપશે? બરાબર, એ ભરપાઈ કરવા અંગે કોઈ અમને જવાબ આપતા નથી। સરકારી અધિકારીઓ આ નર્મદાના પાણીવાળા જે છે, આપણે કેનાલવાળા, એ લોકો કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી આજે। તો આ ખેડૂતોને કરવાનું શું? આ વારંવાર અમારો જે આ પાક નિષ્ફળ જાય એનો કંઈ નિકાલ તો જોઈએ ને અમારે, એના માટે એનું વળતર જોઈએ। એ વળતર અમને કોણ આપશે? એ સરકાર જોડે અમારી એવી અપેક્ષા છે કે આનું વળતર અમને પૂરેપૂરું મળે। એ મામાનગરની બાજુમાં આવેલું છે એક તળાવ, એની બાજુમાં આપણે એક ઠાકોર સમાજનો એક બોર આવેલો છે। આજુબાજુ બધા માળી સમાજના એકત્ર માણસો છે 99%, અને એને લગતે લઈને ધ્યાનમાં લઈને આજ અમારા ખેતરમાં જે બાજુમાં આપણે નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે છે, એટલે પાણી બચાવો પાણી બઢાવો, એ સ્થિતિને લઈને ધ્યાનમાં તળાવ ઓવરફ્લો થવાથી કોઈ હવે અધિકારીઓના કોઈ પેલા એના લીધે કે અહીંયા અધિકારીઓના લીધે અને તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, અને અમારા ખેતરમાં 8 થી 10 વીઘા અત્યારે બટાકાનું વાવેતર કરેલું છે। 3-4 ખેતરો પાણીથી ગરકાવ કરી નાખે, 8 થી 10 લાખનું અમને નુકસાન છે। એનો જવાબદાર કોણ? અહીંયા નર્મદા કેનાલના અધિકારી અથવા અહીંયા કમિટીના સભ્યો, જે અહીંયા જે મામાનગર કમિટીના સભ્યો જે ચાલે છે અત્યારે, ખાસ કરીને એ લોકો કે અહીંના જે અત્ર આગેવાનો કોઈ અમાને કોઈ સમજૂતી આપતા નહીં। દરેકને અમે ફોન કર્યા છે, દરેકના કમિટીના સભ્યોને ફોન કર્યા છે, અહીંના આગેવાનોને ફોન કર્યા, કોઈ અહીંયા કોઈ જવાબ આપતું નથી। અને એકત્ર સાથે અમારે જણાવવાનું કે અમારે ખૂબ નુકસાન હોવાથી તો અમને આ અમારું નુકસાન કોણ ભરપાઈ કરશે?